વડોદરા શહેરના કોયલીથી ઉડેરા આવતો રોડ પર ઉનાળાની શરૂઆત થતાં જ ડામર રોડ ઉકળી જવાની સમસ્યા સામે આવી છે। ગરમી વધતા જ રોડ ઉપરથી ડામર બહાર નીકળવા રહ્યું છે, જેના કારણે વાહનો સ્લીપ થાય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। વધતી ગરમીના કારણે ડામર રોડ ઉકળી જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે રોડ પર ડામર બહાર આવી રહ્યું છે અને વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે। અનેક સ્થળોએ વાહનો સ્લીપ ખાઈ રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે। સ્થાનિક રહેવાસીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોડની ગુણવત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે અને કામ દરમિયાન ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જવાબદાર કોન્ટ્રાક્ટર સામે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા જિલ્લા કલેક્ટરને મીડિયા મારફતે રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવા તેમજ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે। સ્થાનિક લોકોએ પણ તાત્કાલિક સુધારણા કામગીરી શરૂ કરવાની માંગ કરી છે, જેથી અકસ્માતોની શક્યતા ટાળી શકાય। હાલ પ્રશાસન દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ લોકો તાત્કાલિક કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે। હજી ઉનાળાની શરૂઆત થઈ નથી તે પહેલા જોઈ શકો છો કે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે। આ વડોદરા શહેરનો ઉંડેરા કોયલી રોડ છે અને રોડ પર જોઈ શકો છો ડામર પીગળી રહ્યો છે। વાહનો સ્લીપ થાય તેવી પરિસ્થિતિમાં છે। ક્યાંક ને ક્યાંક રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, રોડ બનાવ્યા પછી ઉપર કોઈ જાતની રેતી નાખવામાં આવતી નથી। હવે ત્યાં બધું પડ્યો નથી, એ પહેલા ઉંડેરા કોયલી રોડનો ડામર ઓગળી રહ્યો છે। તો આવા જે કોન્ટ્રાક્ટરો હોય, રોડના જે કોન્ટ્રાક્ટરો હોય, ભ્રષ્ટાચાર આચરતા હોય, સરકારના નાક નીચે ભ્રષ્ટાચાર કરતા હોય, આવા કોન્ટ્રાક્ટરોને સરકાર સજા કરે। સાથે સાથે આ રોડ પર ડામર ઓગળી ગયો છે, કોઈ મૃત્યુ થશે, કોઈ જાનહાનિ થશે, તો આ રોડના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી વડોદરા શહેર કલેક્ટર સાહેબને માંગ છે। વડોદરા શહેરમાં ક્યાંક રોડ પર પણ ડામર ઓગળ્યો છે, તો તમામ રોડની તપાસ વડોદરા શહેર કલેક્ટર, વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર કરે અને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ સુધી કરીને કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।